फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવો પૌવાનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો। ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો પૌવાનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી પૌવા લીધા છે। તો સૌથી પહેલા આપણે પૌવાને ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। તો પૌવાને આપણે અહીંયા ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે। તો હવે આપણે પૌવાને એક મોટા બાઉલની અંદર લઈ લઈશું। તો હવે આપણે પૌવાની અંદર અડધી વાટકી બેસન ઉમેરીશું। તો બેસન અને પૌવાને આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લઈશું। તો બેસન અને પૌવાને આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લીધા છે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા વેજીટેબલ ઉમેરીશું। તો વેજીટેબલની અંદર સૌથી પહેલા આપણે ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું, ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું, ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, સાથે જ આપણે છીણેલું ગાજર ઉમેરીશું, બટાકાનું છીણ ઉમેરીશું, સાથે જ આપણે ઝીણું સમારેલું કોબીજ ઉમેરીશું। તો બધા જ વેજીટેબલ આપણે અહીંયા લઈ લીધા છે। આમાંથી તમને કોઈ પસંદ ના હોય તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો। તો વેજીટેબલ ઉમેરી લીધા પછી હવે આપણે બાઉલની અંદર 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું, નાની અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું, નાની અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું, 2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું, નાની અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, નાની 1 ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું। તમારી પાસે કિચન કિંગ મસાલો ના હોય તમે સ્કીપ પણ કરી શકો છો। અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો બધા જ મસાલા આપણે અહીંયા ઉમેરી લીધા છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો પાણીનો ઉપયોગ કર્યા વગર જ આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો પાણીની આપણે અહીંયા જરૂર નહીં પડે, બધા જ વેજીટેબલની અંદરથી પાણી છૂટશે એટલે આપણું મિશ્રણ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે। એટલે આપણે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો તમે જોઈ શકો છો આપણે બધું જ મિક્સ કરી લીધું છે અને આપણે નાસ્તાનો મસાલો બનીને તૈયાર છે। તો હવે આપણે નાસ્તાના મસાલામાંથી ટિક્કી વાળી લઈશું। તો આ નાસ્તો ખૂબ ઓછા તેલની અંદર બનીને તૈયાર થઈ જતો હોય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગતો હોય છે। તો મારી આ રીતે તમે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે તમારે અહીંયા નાસ્તાની ટિક્કી વાળવાની છે અને જે કિનારી હોય તેને તમારે આ રીતે તમારે સીલ કરી લેવાની છે, એટલે તમારી અહીંયા કિનારી પણ એકદમ સરસ રીતે કવર થઈ જશે। અને તમે જોઈ શકો છો આપણે નાસ્તાના મસાલામાંથી એકદમ સરસ ટિક્કી બનાવી લીધી છે। તો આ જ રીતે આપણે બધા જ મસાલામાંથી ટિક્કી બનાવી લઈશું। તો બધા જ મસાલામાંથી આપણે નાસ્તો અહીંયા બનાવી લીધો છે। તો હવે આપણે નાસ્તાને સેલો ફ્રાય કરીશું। તો નાસ્તાને સેલો ફ્રાય કરવા માટે મેં અહીંયા એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો મેં અહીંયા ખૂબ જ ઓછું તેલ લીધું છે। તો વધારે તેલની અંદર આપણે નાસ્તાને નથી તળવાનું, આપણે અહીંયા સેલો ફ્રાય જ કરવાનો છે, એટલે આપણે આ રીતનું ઓછું તેલ લેવાનું છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે નાસ્તો લઈ અને સેલો ફ્રાય કરી લઈશું। તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે નાસ્તાને એક બાજુ સેલો ફ્રાય થવા દઈશું। તો નાસ્તો આપણો અહીંયા એક બાજુ ફ્રાય થયો છે કે નહીં તે આપણે અહીંયા પલટાવી અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ ફ્રાય થયો છે। તો આ રીતે નાસ્તાને પલટાવી અને બીજી બાજુ પણ ફ્રાય થવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણે નાસ્તાનો એકદમ સરસ કલર આવ્યો છે। તો આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર નાસ્તાને બંને બાજુ ફ્રાય કરી લઈશું। તો હવે આપણે બીજી બાજુ ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો નાસ્તો એકદમ સરસ સેલો ફ્રાય થઈ ગયો છે। તો બધા જ નાસ્તાને પલટાવી અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધો જ નાસ્તો આપણો એકદમ સરસ અહીંયા સેલો ફ્રાય થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને કાઢી લઈશું અને આ જ રીતે બધો જ નાસ્તો સેલો ફ્રાય કરી લઈશું। તો 5 મિનિટમાં બની જાય તો પૌવાનો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ બન્યો છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ। તો વેજીટેબલથી ભરપૂર આ પૌવાનો નાસ્તો બનાવવાનું મારી આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આ પૌવાનો નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।